ઘરે આવ્યા, ભગવાન વિહોણો બન્યો એટલે જીવનમાં હાર્યો. ઘરે આવ્યા, પાંડવોએ બધી વાત કરી. શું થયું? તારા માથે મુકુટ જતું રહ્યું, તારા ચહેરા પર તેજ નથી, તારું ગાંડીવ ક્યાં ગયું? આદરે દશા કોણે કરી? જમીન પર પડી ગયા અર્જુન, રડવા લાગ્યા. ભાઈઓએ યુધિષ્ઠિર ગળે લગાડ્યા કે અર્જુન શું થયું? અને અર્જુન એટલું જ બોલ્યા, હે મોટા ભાઈ, આ મારા પર જેનો હાથ હતો એ હાથ હવે રહ્યો નહીં. જેના ભરોસે જીવન જીવતા હતા એ ભરોસો એ પેળવાઈ ગયો આ જમીનમાં. આ દ્વારકાધીશ કૃષ્ણ ધરતી પર રહ્યા નથી. આટલું જ્યાં બોલ્યા પડદાની પાછળ ઉભા હતા કુંતી, જે ભગવાનના પરમ ભક્ત છે, જે કેશવ વગર એક ક્ષણ નથી રહેતા. અને એટલા સમાચાર કાને મળ્યા કે કૃષ્ણ હવે નથી રહ્યા. એ જ સમયે કુંતી માતાએ પણ પોતાના પ્રાણ મૂકી દીધા. પાંડવોને એમ થયું આપણે પણ મરી જઈએ, પણ હવે માની પાછળની ક્રિયા તો કરવી પડે. 1 વર્ષ સુધી પાંડવો રહ્યા છે. પાંડવોની બધી વાતો યાદ આવતી કે જ્યારે પુત્રના ગર્ભમાંથી બાળકનો જન્મ થયો હતો, એ બાળકની આંખો ગોળ ગોળ ફરતી હતી અને એ બાળકની આંખમાં રોગ હતો. એ રોગ સારો નહોતો થતો ત્યારે દ્વારકાધીશ આવ્યા હતા. એ બાળકને ખોળામાં લીધો હતો અને ભગવાનને જોતા જ એ બાળકની આંખ સ્થિર થઈ હતી. એટલે ભગવાને નામ આપ્યું હતું પરિતા ઈક્ષિતિ પરીક્ષિત. એ બાળકને ભગવાને નામ આપ્યું પરીક્ષિત. જે બાળકને ભગવાને નામ આપ્યું હોય એ કેટલો ઉત્તમ જીવ હોય, જેનું રક્ષણ ગર્ભમાં ભગવાને કર્યું છે. એ બાળક બહુ ઉત્તમ રાજા બનશે એવો મનમાં વિશ્વાસ ભરોસો કરી આખું જ એ હસ્તિનાપુરનું રાજ્ય પરીક્ષિત રાજાને આપી દેવામાં આવ્યું. પરીક્ષિત બહુ નાના હતા, રાજ તિલક કર્યું. 1 વર્ષ સુધી રહ્યા પાંડવો. અને પાંડવો પછી ત્યારથી 1 વર્ષ જેવું પત્યું. કુંતી માતાના બધા જ ક્રિયાકલાપો પૂરા થઈ ગયા. આ બાજુ વિદુરજી અને સાથે સાથે ગાંધારી અને ધૃતરાષ્ટ્ર એ પણ જંગલમાં જતા રહ્યા હતા. અને પછી પાંડવો પણ પોતાના દેહને કાઢવા માટે હિમાલય પર ચાલતા માટે નીકળી ગયા. ચાલતા ચાલતા હિમાલય પર ગયા. પહેલા દ્રૌપદીનું શરીર પડ્યું, પછી પાંડવોનું પડતા પડતા અંત યુધિષ્ઠિર એક પુત્રાંતને સ્વર્ગની શ્રી સુધી પહોંચે છે, ધર્મના માર્ગે પહોંચે છે. એ ધર્મ રાજા છે. પાંડવો ગયા અને પરીક્ષિત રાજાનું રાજ્ય આવ્યું. હવે એક છત્ર રાજ્ય બધું પરીક્ષિત સંભાળે છે. ધીરે 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 પરીક્ષિત રાજા મોટા થયા. જે દિવસે કૃષ્ણ ભગવાન આ ધરતી ધરાધામને છોડીને ગયા એ દિવસથી કળિયુગનો જન્મ થયો છે. દ્વાપર યુગનો અંત આવ્યો અને કળિયુગ શરૂ થયો.